પેટમાં ફાટી ગયો પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય. એક કિક ચાલુ ના થાય ને તો પૈસા પાછા. થોડો કોક તો નાસ્તો કરો બોલો. પકોડી બકોડી ખાઈ લીધી હોય, દાબેલી બાબેલી કેવું પડે કે તો હું તો ગાઈઝ માઉન્ટ આબુમાં નહીં, માઉન્ટ આબુ જેવું વાતાવરણ કરી દીધું સવાર સવારમાં. ગયા તો બસ આવતા તો આપણે આવી ગયા. મમ્મી પપ્પા શું હેડે વહેલા વહેલા શેમ કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા નવા વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાગી ગયા છે 6:30 અને 6:30 વાગ્યે અત્યારે વ્લોગ આપણે અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે. અને આજની સવાર પડી છે તો ગાઈઝ માઉન્ટ આબુમાં તો ગાઈઝ માઉન્ટ આબુમાં નહીં, માઉન્ટ આબુ જેવું વાતાવરણ કરી દીધું છે સવાર સવારમાં. તો વાદળછાયું વાતાવરણ કરી દીધું છે. જો અહીંયા તો એવું લાગે છે ગાઈઝ કે જોને કાશ્મીરમાં ઉતર્યા હોય એવું. તો જો આજ તો ધુમ્મસ વાતાવરણ આવી ગયું છે એકદમ. અને આ બસ તો મમ્મી સવાર સવારમાં તો બહેની તો હતા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો માઉન્ટ આબુમાં હોય એવું નહીં લાગતું? હા આજ તો કેવું ધુમ્મસ વાતાવરણ નહીં? મને લાગે બરફ પડશે કે હું તો બરફ પડે તો શું થાય નક્કી ના નહીં. તો બધું પાડવું હોય કે બધું પડે. તો ગઈ જો એક દિવસ તો વરસાદે પડી ગયો અને આ તો બરફ પડો. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો કેમ આટલું બધું વાદળું ઉતરી પડ્યું? વાતાવરણમાં પલટવાર પાછોથી એવું લાગે છે. ફરીને માવઠું થાય એવું લાગે નહીં? થોડી શક્યતાઓ બદલી એકદમ. આજ તો આમ જાણે કાશ્મીરમાં એવું નહીં લાગતું? કાશ્મીર જેવું કહેવાય. કાશ્મીરમાં તો ઓનાથી વધારે હન એકદમ નહીં, કશું દેખાય જ ના. અમે આપણે રોડ ઉપર હમણાં જ્યાં છે એવું દેખાતું હતું? કશું દેખાતું જ નહીં. એકદમ જાણે વાદળું ઉતરી પડ્યું એમ નહીં? ગાઈઝ આ બસ તો રાકેશ તો બ્રશ કરવા માટે બેઠા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈઝ બ્રશ કરવા માટે બેસી આપણે. તો જો આજ તો બહુ લેટ ઉઠ્યા છે. લેટ નહીં ઉઠ્યા, તાણે કમ્પ્લીટ ટાઈમ જ ઉઠ્યા. 7 વાગે જ ઉઠું. તો ગાઈઝ જો આ તો લેટ થઈ ગયો. નકર 6 વાગે ઉઠી જાઉં કમ્પ્લીટ. તો ગાઈઝ આ તો બ્રશ કર્યું છે અત્યારે. આપણે અત્યારે બ્રશ કરી રહ્યા છીએ. અને આટલા ને એવું લાગે છે કાશ્મીરમાં બ્રશ કરતા હોય એવું લાગે. પેલું શું કહેવાય, ઠંડો પ્રદેશ છે આ બીજો કાશ્મીર. તું શું કીધું? તું કાશ્મીર કીધું? હું બોલી ગયો. તો એવું ઠંડો પ્રદેશ હું જે કીધું એ ઓકે જ કીધું. ગાઈડને ખબર છે કે ઓકે જ કીધું. બસ તો બા ઉઠી ગયો છે. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બા ઉઠું છે કારણ કે ઠંડી હોય એટલે બા શાંતિ ઉઠું. નિશાન થઈ જાય કોણ તો જો બહુ ઉઠું છે. આ બાદ તો ત્રીસી ઉઠ્યો હતો પણ સુઈ ગયો. ગાઈ ત્રીસી વહેલા ઉઠી હતી ને એટલે. તો ગાઈ જો ઓનો નવરો ધૂપ ધંધો દિલ્હી માટેનો આવો ધંધો જ થઈ ગયો છે. જાણે વાઈફાઈ લગાવ્યો ને તારનો ધંધો આનો આ જ થઈ ગયો છે. ના લખવું કે ના કશું કરવું, ઓનલી ફોર આનો ધંધો છે ને આ મોબાઈલ જોવાનો જ છે નહીં? ગુડ મોર્નિંગ. ખાલી એટલું કહેવાનું ગુડ મોર્નિંગ, પછી આ ધંધો આનો દિલ્હી માટે આવ્યો જ છે. તો જો આવું કાર્ટૂન જ જોતો કરે આખો દાડો. આ વાઈફાઈ લાગ્યું ને તારનું નહીં રાખે? વાઈફાઈ લાગ્યું ને તારનું તો વાઈફાઈ લાગ્યું ને તારનું તો આ તો છે ને આખો દાડો આ કાર્ટૂન જ જોઈએ જાય. શાળામાંથી આવે તોય કાર્ટૂન. જો આ બાદ તો તેજલ તો ફોન ભરાશે. તેજલ ગુડ મોર્નિંગ. તો જો આ બાદ તો મમ્મી આવી ગઈ છે અને મમ્મી ગાયોના શીલા સાફ કરે નહીં મમ્મી? તો હજી દોવાની બાકી છે? સોન ભરવા માંડી ગયો. તે તાને એક દોઈ જ લીધી હોય ને પછી ભરી હોય તો પછી સોન જ ભરવા થાય. તો જો ગાઈસ આ બાજુ છોણ ભરાય છે અને મમ્મી બોગરાથી વાળે છે. બોગરાથી સાફ સફાઈ કરે જાય છે ઢોરોના શીલોની. અને આ બાજુ તેજલ પાવડીથી સોણ ભરે છે. તો જો બે જણ આ બાજુ સોણ ભરવા વહેલા લાગી ગયો છે કોમે. કઈ જો તો કઈ જો ઘરની બદામ છે અને બદામ છેલ્લી પડી જ નથી. રોજ એક તગાર ઉપર આવે છે. કઈ જો
તો કઈ જો ઓને તો આજ તો રાત પડી છે ને બાર ને બાર રાખી છે કે બારોબર ઠરી રહી હું જે લઈ ગયો તો પ્રકાશ તાન કોણ લઈ ગયું હું તો લઈ જ નતો હું તો બીજું બાઇક લઈને આવ્યો તારે તો મોય મેક આ તો સાફ કરવા વળગ્યા છે અત્યારમાં સાફ કરવા વળગ્યા છે પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય એક કિક ચાલુ ના થાય ને તો પૈસા પાછા એ તો સાલું તો થઈ જાય આખી રાત મોય પડી રહી પણ કહેવાનો મતલબ કે ઠંડીમાં ઓય ના પડી મેલાય ઓની શાઇનિંગ જતી રહે શાઇનિંગ જતી રહે વાત આવી પણ અત્યારે મસ્ત આમ લુક ખાઈ દે પૈસા એમ ખબર થાર જે પડે ને એના પાસે જે પોલીસ વાગે છે ને એ ખાલી તું પોલીસ તો જાણે આમ પેલી પોલીસ તો શોરૂમમાં સાફ કરીને એવું થઈ જાય ને એવી એક નંબર લાગે છે ને તો ગાઈસ જો એક નંબર લાગે છે અત્યારે એક નંબર કરી દીધું છે ને આમ ચાલુ કરીને દૂધ ભરવા માટે જવું રાગે રાગે જે બ્રેક ઓછી આવે છે અને પાછું ધુમ્મસ વાતાવરણ વધારે મસ્ત વાતાવરણ છે અને થોડું પેલું એ કરાવવું પડે સર્વિસ કરાવવું પડશે પણ હવે હું આ મોમેરું પતી જાય એના પછી સર્વિસનો પ્રોગ્રામ લઈ લઈ હું કેવું તો ચલો ગાઈસ ચા બા પીએ તો ચા બા પીવું પડે તો ગાઈસ છે ને રાત પડીને તમારે જોવું હોય તો જોઈ લો ખાલી એક કિક ચાલુ થઈ જાય આખી રાત પડી રહે ને તો લા ચાવી લાવ્યો એક તો કિક રાકેશ ચાલુ કરી દે ના હું કરું તને ઓછું આવડે તું એમને ઢસાંગ કરે છે તો ગાઈસ તને બતાવું જો રેગ્યુલર પેલા રેગ્યુલર ડ્રાઈવર એ વાત કરો કે ન્યૂટન છે ના ફાવે બે હા બે નહીં હોય તો આપણે તો ઓનો છે ને રેસ બેસ નહીં હાલવા નહીં જો છે ને આ રાત પડીને કોમ એવું છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ આખી રાત પડી રહી છે જો 18માં તો છે ને ધમ જોકાટ ચાલુ થઈ રહી એનું નામ રાત પડી ગઈ જો વહેલા છે ને નાનો કૂતરો અત્યારે બિસ્કિટ ના ખાઈ દીધો આપણે ગમો આવી ગયા છીએ અને એ બિસ્કિટ ના ખાઈ દો કૂતરો છે ખાઈ દો બિસ્કિટ હા લાઈવ બિસ્કિટ ખાઈ તો કઈ જો અત્યારે તો પપ્પા અને મમ્મી બે ત્રણ તૈયાર થઈ ગયા છે પપ્પા શું હેડે વહેલા શેમ કેટલા પોણાનો લુગડો લેવાનો 4 પોણાનો તો કઈ પપ્પા જશે વિસનગર અત્યારે 4 પોણાનો લુગડો લેવા માટે તો જો પપ્પા એકદમ થઈ ગયા છે ફાઇનલી રેડી જો મમ્મી પણ રેડી થઈ ગઈ છે મમ્મી રેડી હેડતો તો મેલવા આવવું પડે રોડ પર મેલવા આવો તો વળી સારું પણ બસે જતી રહે તે તો વહેલા ના જાય બસ હું ના જાય બસ તો જો બસ જતી રહે ને તો હું કેમ કરો અમે બસ તમારે મોડા પકા છે તો હવે છે ને સટલાસ ના થઈને જતો રહો તો ફટ લઈને પોકી જાઓ મમ્મી અને મારે છે ને કાલે એક લુગડોનું માપ આલવા જતું તે પટ્ટો રહી ગયો છે આપણે ભોણાની દુકાન તે લેતા આવજો ઈ જોત એ તો કહેજો કે લાવી દે તો ચલો મમ્મી સારું ઓના પૈસા લે વાપરવા લે બસ તો આવી જશે ને ફટોફટ આપણે તો જોઈએ પપ્પાને તો ફટોફટ બેસી ગયા તો બસ આવતા તો આપણે આવી ગયા મમ્મીને તે હેડો જો તો ચલો જો આપણે તો સ્વેટર બેટર કાઢી દીધું છે ને આપણે હવે અત્યારે કોમકાજ ઉપર લાગી જઈશું શું આવ્યું બોક્સ તો જો હોઈએ છે ને સંગીતા બી વાસણ ધોઈને અને બોક્સ ભૂલી ગયો તો પહેલાં છે ને આપણે બોક્સ મેકી દઈએ ઉપર કારણ કે છે ને છોકરો હાબુ ખાઈ દે ગઈ એટલા માટે તો જો બોક્સ તો મૂકી દીધું છે અને જો અહીંયા તો બા બેસી ગયો છે અત્યારે શાકભાજી કાપવા માટે તો જો અહીંયા ગવારની શેગોનું રાત્રે ગવાની શેગો મસ્ત બની જાઓ ભાઈ પણ આમ તો છે ને બપોરે ખાવાની મજા આવે ભાઈ રાત કરતાં બપોરે ખાવાની બહુ મજા આવે ગવાની શેગોનું શાક નહીં ભાઈ તો જો એ તો ચકલો બોલું છું એટલે કોઈક આવી ગયેલું લાગે છે બા જો હવે ચકલો બોલું છે ઉપર કોઈક આવેલું હું આવી છે ને તો ખબર નહીં તો ચલો આપણે અત્યારે એવું કોમ ઉપર લાગી જઈશું અહીંયા પ્રકાશ અને તેજલ ભાભી બે જણો કોમ ઉપર લાગી ગયા છું ઓલરેડી આપણા પહેલાં તો જોઈએ છે ને ગાઈ આજે શીકુડી પૂંખવાની છે શીકુડી પૂંખી અને આજના આજ પોણી વાળવાની ઓ આવ્યું આટલું નહીં રહે પણ થોડું દાબવું પડશે આજ ખેંચવું પડશે એટલું ના ચાલે ફૂટી જાય પાછળ પર ફૂટી ના જાય પ્રકાશ ભાઈ આ હાર્યું કહું છું પહેલું રહ્યું તો જોઈએ તો તેજલ ભાભીને તો લાગી ગયો છું કોમે આ તો મમ્મી અને પપ્પાને ઘેર નહીં ભાઈ મમ્મી ને પપ્પાને વિસનગર જશે શોપિંગ માટે કેટલું શોપિંગ કરશે પપ્પાને તો પ્રકાશ હા પ્રકાશ પપ્પાને શોપિંગ કેટલું કરશે તો જો આગળ તો પૌધો બધવાનું ચાલુ તો પ્રકાશ બધો છે તેજલ ભાભી ને હું એ ચાલુ કરી દઉં ત્રણ જણો ફટોફટ કોદો બધી અને હજી ભરદો પાડવાનો નહીં પ્રકાશ ભરદો પાડવાનો પછી પાર આવે કે હા બધું પાર મેળવાનું છે કે પછી ઓમાનો દાડો પતાવવાનો શેમાં છે ઓમાનો થોડો હેડો કરાવવા કે પેલું સિમેન્ટ પડી રહ્યું ઓમાં તો હું વાર થયો
વાર ના થાય પણ ટાઈમ જાય છે ને એનું જ વાર ના. એટલી કરતા શેદાજીને 3 સાલ કરો, હું બધીને આવું છું જેટલું રહી જાય એટલું. શેદાજી આવું છું પાછા તરત. તો હવે તો નાસ્તો કરવા માટે બેસી ગયા છે પ્રકાશ, શેદાજી, સૃષ્ટિ, ત્રિશુન, મેશુન બધો જો. તો એ વઘારેલી ખીચડી બનાવી છે તો જો ગાઈસ નાસ્તો કરવા બેઠા પણ યાર. એ જેમ 2 ભાગ પડે. હા એ જેમ 2 ભાગ પડે. 2 ભાગ તો પાડા પણ લાગે છે એવું કે ધરાઈ ખાવાનું. ખાવાનું તો નાસ્તો નહીં લાગતો આજે. શું લાગે? નાસ્તો નહીં આજ તો ખાવાનું લાગે. તે ખાવા જ બેઠા છે કાંઈ. શું કે એ જેમ 2 ભાગ પડે તે. 2 ભાગ. એક સંગીતા ભાભીનો છે ઓહો એવું છે. તો જો બધો નાસ્તો કરવા માટે બેસી ગયો છે. હવે બા બેસી ગયો જુઓ. અને આપણે એવું કાંઈ જવું નાસ્તો કરવા માટે બેસીએ છીએ. તો ચલો નાસ્તો કરી લઈએ. હવે તો ચેડા બેડા બધું બંધ થઈ ગયું છે અને આપણે જઈએ છીએ અત્યારે મોટર ચાલુ કરવા માટે. જો અહીંયા પાઇપ બાઇપ લોબી કરી દીધી છે. કમ્પ્લીટ ચીકુડી બીકુડી પૂંખી દીધી છે અને જો બધું હરખું કરી દીધું. એ આપણે પાણી ચાલુ કરવા માટે જઈએ તો ફટોફટ પહેલાં આપણે મોટર ચાલુ કરતા હોઈએ. મોટર ચાલુ કરી પછી શાયળા હમાડવાના છે કારણ કે અંદર ચીકુડી પૂંખી જાય, ચીકુડી દટાઈ જાય એના માટે હમારવા પછી એટલે દંતાળીથી અથવા તો બોગરેથી. તો ચલો પહેલાં આપણે મોટર ચાલુ કરતા હોઈએ એટલે ફટોફટ પી જાય લાઇટ જતો જતો. તો ચલો જઈને કરી. તો ભાઈ આપણે તો કોમન લાગી ગયા છીએ. પાણી તો ચાલને ચાલુ કરી દીધું છે. 3 શાળા પી રહ્યા, ચોથા શાળા વાળી છે ને આપણે જુઓ બોગરો ફેરવીએ છે. એટલે બોગરો નહીં પણ ઓબલીનું જેડું કાપી લાવે છે સ્પેશિયલ ફેરવવા માટે. ફટોફટ ઓબલીનું જેડું ફેરવી નાખીએ એટલે છે ને ચીકુડી હેરભેર થઈ જાય. તો ફટોફટ કરી દઈએ કારણ કે કઈ છે ને એવો થાક લાગી ગયો છે. નેક નાખી પૌધો બનાવ્યો, પ્રકાશ આવ્યો તો થોડી વાર સારું થયું. નહીં તો હું એકલાએ બધું કર્યું હોત ને તો થાકી ગયો. તો ચલો ફટોફટ પૌધો બધી દો. હવે ખાલી જેડું ફેરવવાનું બાકી છે તો ફટોફટ ફેરવી નાખીએ. તો કાંઈ પાણી ચાલુ છે અને છેલ્લો શાળો બાકી છે. તો છેલ્લા શાળામાં જો આપણે વાળી દીધું છે અને લાઇટ જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો જોઈએ કમ્પ્લીટ ભરાઈ રહેશે કે નહીં ભરાઈ રહેતો. તો જુઓ તો કાંઈ જો લાઇટ એ જતી રહી અને ચાયડો એ કમ્પ્લીટ ભરાઈ રહ્યો. જુઓ એ લાઇટ જઈ પાણી એ બંધ થઈ ગયું જો ઓટોમેટિક. તો કાંઈ જો વખત તો ખાવા માટે બેસી ગયો છું. પ્રકાશ, શેદાજી અને તેજલ ભાભી ત્રણમાં ખાવા માટે બેસી ગયો છું. કોમ ઉપરથી આવ્યો છે ને તે સીધો ખાવા માટે બેસી ગયો બોલ્યા વગર. કોઈને પૂછવાય રહ્યો નહીં કે હેડો હેડો એમ. એવું છે ને ફટાફટ એક થેલીનો બધું પાડ્યો. પીવા પાવાનું તે પી ગયું અને હવે એક થેલી બચી છે. એમને થોડું પી ગયું પાવામાં તો નેક કરાય તો હવે નેક કરાય પણ પાછળથી તો બોગરા બુજેડા હું તો થાકી ગયો. બોગરો બુજેડવાનો અને એક બાજુ પેલું એ કરો વળી એટલા મારા તો હું બોલાવ્યો હતો પદો પદવા લાઈટ જ હતી રહી. ના જતી રહે લાઈટ. લાઈટ જ ફટાફટ થઈ એક થેલી પલાળી છે અને 2-3 મેમ્બર આવ્યા. બધા ભેગા ભેગા પહેલાં પતાવી દીધો ગયો. મને તો ભૂખ જેવું નહીં લાગે પણ ખાવું પડે છે. મને તો પેટમાં બળતા બળે મિક્સ એવું થઈ ગયું છે ને પેટમાં. અને સરકાર ખીચડીમાં લીંબુ નાખી અને લીંબુમાં આવું દૂધ વેળ્યું. લીંબુ દૂધ નથી વળ્યું, દૂધ તો ઉપર પીધું. પેટમાં પાટી ગયો. તેડું પડ્યું વધ્યું પડે મને દોડવાનું. હા પણ માજી એમ નહીં વાત. દૂધમાં શું થયું ખબર છે? ખીચડીમાં લીંબુ નાખ્યું અને પાછું દૂધ પીધું એક કેવું થાય? તકલીફ થાય? બાકી ના થાય. હું ના થાય. લીંબુ તો દૂધ બધું છે ફાળી નાખો. લીંબુ તો ફાટા તો ખરું. તો કાંઈ ચલો ફટોફટ ખાઈ લઈએ. થોડી એક જ ખાવું છે. પ્રકાશ તો ખાઈ રહ્યો. ખાઈને આવું કોમ પર જતા રહ્યા લાગી દોડો તન તન ચાલ કરો હેડો તન. શું કાંઈ જો મમ્મીને તો આવી ગયો છે. ઓ ઠેલો લઈને આવ્યા તો હા ઠેલો લઈને આવ્યા. કપડો હા કપડો કોનો ભણ્યો કે હોય લાવવાનો કી કણ હાલવાનો હોય લાવો હોય લાવવો પડે. કેવો લાવ્યો? ભરવો પડે પેટી લાવ. તેથી તમે અને કાલ લેવાના હતા જમા પપ્પા. શું કાલ તો પાછા નતો આવ્યા. શેમ? કોઈ સાધન જ નથી મળી તે પછી પાછા આવ્યા બાઇક લઈને જવું પડે. બાઈક તો કાંઈ થોડી વાર એમ બતાવીએ કેવો લાવ્યો છે મમ્મીને. બધા ભેગો થઈ એટલે નહીં. તો જુઓ વિસનગરથી આવી અને મમ્મી તો ખાવા માટે મંડી. ભૂખ લાગી નહીં કોઈ? ભૂખ લાગી છે ખાધું નતું? નહીં ખાધું છે? ખાઈ લેવું પડે. કોક તો નાસ્તો કરવો પડે. કોઈ નથી ખાધું તો પપ્પા શનિવાર હતો કે એ તો નોમ ના લે પણ તાર તો ખાવું પડે. થોડો કોક તો નાસ્તો કરવો પડે. પકોડી બકોડી ખાઈ લીધી હોય દાબેલી બાબેલી. કશું તો પપ્પા લઈ આવી જ ના કેવું પડે કે તો હું પણ એ અન્ના ખબર પડે એ આમ પણ હું તારે કેવું પડે કે મારે ખાવું છે. શું કરા પૂછે રહેવું પડે.
એક બે ત્રણ દાબેલીઓ ખાઈ લીધો તોય ધરી જોત કહેતા કે હોય તો આવો ખાવા રોટલા બનાવી કીધું તો અમે શાળો ઈ કણ જો વત્તા હજી ઘેર ના આવી રહ્યો હા ઘેર ના આવી જઈએ એ વાત સાચી છે. તો મમ્મીને ગઈ લુગડો માટે જતો જો ભણાઈઓનો બધા ચાર સિંગ લાયા છે સિંગ ખાધી ને થોડી સિંગ ખાધી છે એટલી હું સિંગ તે વેફર બેફર લઈને બસ મને બેસી ગઈ તને એટલી ખબર ના પડે તારે લઈ લેવું પડે ભૂલી લે કે પૂછે હું લે તો પપ્પા કે હું ખાતો નહીં પણ એ તો તમારે શનિવાર છે કે મારે તો ખાવું પડે કે ભૂખ હોય તો હું ના ખાવાનું મને શાક પૂછે મને તો તાર તો ખાઈ લેવું પડે. તો ગાઈ છે ને 4 પોણાનો લુગડો લેવા માટે જો તો લુગડો આપણે બધી ફૂલ ફેમિલી ભેગી થાય એટલે બતાવીએ તો તો છેટલામાં પડ્યો અને છેટલામાં નહીં પડ્યો બધું મમ્મી અને પપ્પાને કહી દે આપણે શું કહેવાય. તો ગાઈ જો અહીંયા તો ચા બા મૂકી દીધો છે સંગીતા ભાભીએ ચા મૂકી દીધો છે. તો આપણે ચા પીવો છે પણ છે ને પહેલાં ગાય દોવાઈ જાય એટલે ગાયનું દૂધ વેળવાનું છે હજી કઢાઈમાં કારણ કે છે ને ઉકાળો ચા છે. તો જો સંગીતા ભાભીને ચા પીવા માટે બેસી ગયો છે સંગીતા ભાભી અને સૃષ્ટિ 2 જણા જો આ તો ફોન લઈને બેસી ગયો છે. તો આ 2 જણો ચા પીવા માટે બેસી ગયો છે અને એ જો બેસ્યું. અરે હા ફોન કોનો લાવ્યો ફોન મને આવો ફોન મને ફોન આપો. અરે હા તો લઈને જતો રે ફોન તો જો અહીંયા તો મમ્મી તો આવીને સીધી ગાયો દોવા માટે બેસી છે કારણ કે છે ને હજી ચા પીવાનું બાકી છે મમ્મી એટલે મમ્મીને ગાય દોવા માટે બેહાડી દીધી છે. તો જો આ સાઈડ મમ્મી બેસી છે આ સાઈડ તેજલ ભાભી બેસી છે. જો કોનો ફોન મમ્મુ હાલો વાતો પછી પેલા મમ્મુ જોઈ ગયો છે મમ્મુ ખવડાવ્યો વાતો પછી. તો ચલો લેડો ફટોફટ ગાય દોવા જલ્દી દૂધ આપો મને ખાલી ચામાં વેળવાનું. તો ચલો ગાય દોઈ નાખે એટલે કે હું છે ને પાલું લેતા આવું કારણ કે દૂધ લેવા માટે ચામાં વેળીએ આપણે લીધું. તો ચલો તપેલી લાવું ડાયરેક્ટ તપેલી લાવું મતીમાં. તો 2 જણો છે ને ડોલમાં દોતો પહેલાં વાટકો ભરવા રહ્યો છે કારણ કે છે ચામાં વેળવા માટે લેવા આવ્યો છે. ફરકું દોજો રે જલ્દી એવું કરો ફૂંકાય ના દૂધનું તો એ તો ફેણવાળું ચાલશે હશે કોફી બનશે 1 નંબર. શું કહેવું મમ્મી 1 નંબરની કોફી નહીં બનાવે એ ફોદાર લાગે છે પણ આપણે તો રોજ ડેલી બાઇક ચલાવીએ છીએ ને આજ તો છે ને સાયકલનો ઓટો મારવા માટે નીકળ્યા છીએ. તો જો આપણે તો છે ને સાયકલ લઈને નીકળી જાય છીએ ઘેરથી રોડ ઉપર જાય ને રોડ ઉપરથી પાછા ઘેર જઈએ જો સાયકલ લઈને. ઘણા ટાઈમ પછી પાછી સાયકલ ચલાવી સૃષ્ટિનું હજી રિપેર કરાવી જ નહીં કે હાલ કરાવીએ નહીં ગઈ છે પણ લખતી નહીં એટલા માટે એ હવે કોઈ તો પૃથ્વીનો હોય તો નહીં હમણાં તમારો કોઈ તો પગ ભાગી નાખે હમણાં હાલ. એ મેશ્યુ એ દવાની બાટલી લઈને ઉપડી અલી જોયે તો ઉપડી જતો તો રે અંગાઈ તો જો મમ્મી અલે આ પેલી પાઇપ તો પેલી કરી દે. તો ગાઈ જો એકન તો લેબડું બંધાય છે. તો આ સાઈડ તેજલ ભાભીએ પારો બજ નાખે છે અને આ સાઈડ સંગીતા ભાભીએ પારો બજ નાખે. જો ચાલી રાખ લેબડું હા ચાલી જ રહે કમ હા દાબીને પારા નહીં પણ હું ચાલી જ રહે. હું તો જેટલો હતો એટલો પાડી દીધો એટલે હું બીજા શિવ એ તો 2 ટૂંખો છે ધરે રહેતું એટલે જ તો જો આ સાઈડે બંધ થઈ ગયો અને આ સાઈડે બંધ થઈ ગયો. તો ચલો આપણે તો ઉપડાઈ દઈએ હજી આપણે છે ને ટાઈગરને લઈને ઘેર જવાનું. તો ગાઈ જો એકન તો હાર્યા તો આવી ગયા છે. શું જતા તે તો અમે વાલોળ હરકી કરવા ગયા સમ વાલોળ તો હું જાતી હરખી થઈ જાતે જતી આખો મોડો ઉભો પડી ગયો બધો સમ હે ને વજનથી બધું વજનથી એટલી બધી વાલોળ આવી. તો કઈ પ્રકાશને તો વાલોળનો મોઢો ઓળખો કરવા માટે ગયા હતા. મમ્મીને લુગડો જેવો લાવ્યો છે કોનો મમ્મી હોય મમ્મી હોય થોડો ભણાવ્યોનો હજી કોઈને જોયો નહીં આવશે ને ડાયરેક્ટ સવારે જ બતાવશું. શું કેવું એટલે અત્યારે ખોલ્યો જ નહીં. અરે આ હોય તો લે કીધું હોય છે વળી ધોવો છે હું પથરા ઉપર થોડી ધોવા જાય આ તો હોય જ ધોવો. ખાઈ જતું એ તો ગોઠિયા બધું ચાલુ જ હોય. હાલ તો ઉધરસ થઈ હોય તો ગોઠિયા વગર તો ચાલતું જ નહીં. તો જો તો ચલો જો આ સાઈડ તો પ્રકાશને મેં દીધું છે ને હારા જુઓ બીજી ડોલ ભરીને હારા હેડે વાલોડે લાયક ના લાયક ખાવા તે લાંબી પડે તને થાક લાગે મમ્મી લાવ જો આ બસ તો મમ્મી અને પપ્પા બે તો ખાવા માટે બેઠા અને જાક બનાવે મમ્મી રીંગણ ટોમેટો ટોમેટો શું હતો ટોમેટો લાઈસ તય લઈને આવ્યો તય પપ્પા નતા લઈને આવતા હું તો રેગનો લઈને આવ્યો એ શું એટલા એ વળી કોકને આ લેવા તો દુકાનમાં લાવ્યા તમે. ચલો મમ્મીને બસ ખાવા માટે બેઠા છે આપણે છીએ એવું ઘરમાં બસ તો ખાવા માટે બેઠે છીએ તેજલનો હું 2 જણો
આ બધા તો શેતાજી બેઠા છે ખાવા નહીં ખાઈ લો પ્લાન આ તો મારે ગાઈસ કેળામાં મણકા ખાઈ જાય એવું થયું માલ ખોપી ખોપી નહીં કોઈ માલ ખોપ્યો અને પાછો વાલોળો બધું ઊભા ને ઊભા એટલે એ તો વળી બેઠા જ નહીં તો ચલો આ બસ તો મોડું આખો પડી ગયો છે બોય વાલોળો ઓમ નોમ બેઠી જ ગઈ ઓમ નો એવું મોડવું નહીં વાલોળ નો મોડવું એ તો હું વિવાહ હતા ખબર ગોળા હતા મોડવું બધું પણ તમને તો ખબર છે કે વાલોળ નું મોડવું નહીં છે ને તો આ બાદ તો બાજરીના રોટલા રીંગણ ટામેટાનું શાક આ બપોરે ગવારનું તો થોડું ખાઈ લઈએ આપણે તો ચલો ગાઈસ ખાઈ લઈએ તાન આપણે તો આવી ગયા છીએ ખાવા માટે બેસીએ છીએ નકર તો જો તેજલ ભાભીને તો બેઠા છું સંગીતા ભાભીને બધા ઊંઘ્યા છે જો આ સાઈડ તો જો ફોન લઈને બેસી ગયો ખાઈ લીધું હા તો જો આ સાઈડ તો ખાઈ ખાઈને બેસી ગયો છે આ સાઈડ તો જો છોકરાએ ખાઈ ખાઈને હું છે ને ઊંઘવાનો ટાઈમ થયો છે છોકરોને ઊંઘ્યું ને છોકરોને તારે કોમકાજ એવું છે જો આ સાઈડ ફોન જોવાનું ચાલુ છે આ સાઈડ જો બાઈ ગયો છે ખાવા માટે અમે બાર 2 જણો છેલ્લે બાકી છીએ તો ગાઈ ચલો ખાઈ લઈએ આવું અને ખાઈએ લઈએ અને આપણો વ્લોગ હવે આટલો પતાવીએ દઈએ અને સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં તો ચલો ગાઈસ ખાઈ લઈએ આવું